જયંત ખત્રીની ટૂંકી વાર્તા ખીચડી. મોડી રાતે એનો ભાઈ વિઠ્ઠલ ચિક્કાર દારૂ પીને પાછો ફર્યો. લખડી દોડતી એની પાસે ગઈ અને ખાટલા ઉપર જ એની પાસે મીઠાઈની થાળી ધરી. લખડી હવે ભર બજારમાં નીકળી પડતી. એના હાથ, પગ, કમર અને ડોક તાલબદ્ધ વળાંક લેતા. એના કપડાં ફાવે તેમ ઉડતા અને લહેરાતા. એની જુવાનીને ઢાંકવાના બહાને સૂચન વહેતા મૂકતા. લખડીનું અંગે અંગ ધ્રુજી ગયું. એને આ વખતે કશાનું ભાન નહોતું. એના શરીરમાં ફેરફારો થઈ રહ્યા હતા. એને ઊંડે ઊંડે અનુભવ થવા લાગ્યો. લખડી નિસહાય કંપતી, ધ્રુજતી, લાલ લાલ થઈ જતી. નીચું માથું કરીને બેસી રહી. જે કંઈ તારે જ કરવાનું છે, એના બાપે કહ્યું. જાણે ક્યારની લખડીની ફાટેલી ઘાઘરી પર ખૂંચી ગયેલી એની નજર બસ ન હોય એમ એનો હાડકાનો હાથ ઉંચકાઈ અને લખડીની સાથળને અડી ગયો. ત્યારે લખડી જુવાનીને છાજે એવી લજ્જા, બીક અને શર્મિંદાપણાથી ઝડપથી દૂર ફરી ગઈ. એનું બેભાન પણ ઉડી ગયું અને સભાનતાએ એના હૃદયને ફટકાઓ લગાવ્યા અને તે ચૂપચાપ ઊભી થઈ દાદરો ઉતરવા લાગી. ત્યારે એના બાપે એને ફરીથી બોલાવી. લખી, હજી હવે શું છે? બુઢ્ઢાની આંખો ઝડપથી ભરાવા આવી અને એટલી જ ઝડપથી ખાલી થવા લાગી હતી. એના ગાલના આગળ પડતા હાડકાની બાજુ ભીની થઈ ગઈ હતી. કંઈ નહીં બેટા. લખડી નીચે તો ઉતરી ગઈ, પણ રસોડાની વચમાં પાણીના ભરેલા ટોપિયા અને માટલા અને ખીચડીની ખાલી હાંડલા વચ્ચે ઊભી રહી. એને વિચાર કરવાની ટેવ નહોતી, પણ અત્યારે એ વિચારોના લશ્કરી ઘેરામાંથી છૂટવાનો કોઈ રસ્તો નહોતો. એને રડવું નહોતું જ, એની એ તાકાત હતી, પણ હાસ્ય ક્યાં છુપાઈ ગયું હતું? એ હાસ્ય જે લખડીને લખડી તરીકે આલેખાવતું. એનું ભાન પાછું આવતા એની નજર ખીચડીના હાંડલા પર પડી. એણે નિશ્ચય કરી લીધો. એના શરીરના સ્નાયુઓએ તંગ બની જઈ એને સુંદર બનાવી દીધી. લખડી બહાર નીકળી પડી ખીચડી કમાવા. એ વખતે સંધ્યા શણગાર સજીને ટહેલી રહી હતી. હળવો ગુલાબી અને માદક પવન વહેતો શરૂ થયો હતો. ઝીણી ધૂળ ઉડી રહી હતી અને પોતાના ફાટેલા કપડાં નીચે હજી એ સિફતથી ઢાંકેલી જુવાની બહાર ડોકાતી હતી. એણે ચાલ્યા કર્યું. જ્યાં એના પગ એને લઈ ગયા ત્યાં, અને એના પગ એને ગામ બહાર પનગટ પર જ લઈ ગયા. તળાવનો સુંદર કિનારો, વડલો, આંબલી, પીપળો અને કેસુડાનું એક ઝાડ. રોજ શણગારાતી અને રોજ મૃત્યુથી ધન્ય બનતી સંધ્યા. તળાવના મુગ્ધ સ્તબ્ધ વારી. લખડીએ તળાવના કિનારાના સળિયા ઉપર કોણીઓ ટેકવીને પોતાની નજરને સૌંદર્યમાં ગુમાવા દીધી. જીવનમાં પહેલી જ વાર એને દુનિયાએ વિચારતી કરી, અને એ અનુભવ એને માટે નવો અને અણગમતો હતો. એ એટલી તો હજી ભોળી અને નિર્દોષ હતી કે અણગમતા વિચારોમાંથી છટકવાનું એને આવડતું નહોતું. એટલે સહજ ઊંડે અને ઊંડે ધકેલાતી જતી પોતાની જાતને એને સહેલાઈથી સવારી દીધી. બેભાનપણું મૂઢતાની હદ સુધી પહોંચી ગયું. લખડી ઊંડી અને ઊંડી સરકવા લાગી. એ ઊંડાણ ઉપર નવા બનાવોનું ઢાંકણ દેવાઈ જતા નવી લખડીનો જન્મ થવો બાકી હતો. હાય રે! આજની મરી જતા સંધ્યા સાથે જૂની લખડીનું મોત સર્જાઈ રહ્યું હતું. નવા જન્મની દુઃખદ ક્રિયામાંથી પસાર થતી લખડીના મોઢા પર હજી એના જૂના હાસ્યની રેખાઓ ચડી બેઠી હતી. એની ઉપર રાત્રિના અંધારા ભાવભીના ફરી વળ્યા. લખડી પાછી ફરી. ઘર ભણી ઠાલા પગલાં એ ભરી રહી. પણ ખીચડીનું શું? એ વિચાર આવતા જ એની ગતિ થંભી ગઈ. એના પગ અટકી ગયા અને હાથ અધ્ધર તોડાઈ રહ્યા. ઊંડેથી એણે પોતાની જાતને ઉપર ખેંચી લાવવા પ્રયત્ન કરી જોયો, પણ ફોગટ.
ત્યાં ટપ દઈને ઉપર શંકર શેઠની મેડીની લાઈટ ઝબકી ઉઠી. એના અજવાળા નીચે લકડીનું મૂંઝવણનું શિલ્પ શોભી રહ્યું. એ છોડી, લકડી, ઉપર આવજો, શંકર શેઠે બૂમ મારી. લકડી એવી જ બેભાનતાથી ધડ ધડ દાદર ચડી ગઈ. એને કશાનો વિચાર ન આવ્યો. એ ભક્ત પોતાની મૂંઝવણમાંથી ભાગી છૂટવા, એક ભાવમાંથી બીજા ભાવમાં સરી પડવા શંકર શેઠની બોલાવી ઉપર ચડી ગઈ. આજે શેઠાણીએ નથી અને આજે કરસન પણ નથી. મારા નોકર છે કંઈ? લકડી, આટલું કામ કર, વાસીદું કાઢી નાખ. લકડીએ ખૂણામાં પણેલી સાવરણી ઝડપથી એકે શબ્દ બોલ્યા વગર ઉપાડી. ના ના, શંકર શેઠે કહ્યું. આ દરમિયાન એણે આંખે ચશ્મા ચડાવી લીધા હતા. બધે નહીં, એક મેળી જ સાફ કરજે. જોજે પલંગ પર સફાઈથી ચાદર પાથરજે. લકડી મેળીએ ગઈ અને બત્તી કરી. હજી વાસીદું કાઢવા હેઠે બેસે છે ત્યાં એના શરીર આખામાં ઝણઝણાટી ફરી વળી. એના હૃદયે થડકતા થડકતા એક ભયંકર ગુલાંટ ખાધી. લકડીએ બેબાકડી બની જઈ હથેળીએથી જમીન પર ટેકો દીધો. કાં? શેઠ તરત જ એની પાછળ આવ્યા. અરે આ શું? કહેતા એણે લકડીની ફાટેલી ગાગરીમાં આંગળી ભેરવી વધારે ફાડી. લકડી ભયંકર ઝડપથી ઊભી થઈ ગઈ. એના હાથમાંથી સાવરણી પડી ગઈ. એની આંખો ફાટી ગઈ. એણે હાથ બહોળા કરી ભીંતનો ટેકો લેવાનું શરૂ કર્યું. ત્યાં તો ટપ દઈને બત્તી ઓલવાઈ ગઈ. હાશ! લકડીના મનમાંથી અવાજ આવ્યો. કેવું સરસ અંધારું! જેમ દરેક સ્ત્રીના તેમ લકડીના જીવનમાં આ પ્રસંગ પ્રથમવાર આવ્યો હતો. એણે પોતાની જાતને એ પ્રસંગની મધુરતામાં તણાવા દીધી. આખરે એ સ્ત્રી હતી, જુવાન અને તંદુરસ્ત. દુનિયાએ એને બચપણથી જ એવા ઢસરડામાં રોકી રાખી હતી કે સારું, નરસું, નીતિ, અનીતિ કે ધર્મ અને અધર્મના ખ્યાલો બાંધવાની એને હજી ફુરસદ મળી નહોતી. અત્યાર સુધી એને પોતાના જીવનની એક જ ઉપયોગિતાનો ખ્યાલ હતો: ખીચડી કમાઉં, ખીચડી રાંધું અને ખીચડી પીરસું. આજે એને સ્ત્રી હોવાનું, સુંદર અને જુવાન હોવાનું આહલાદજનક ભાન થયું. જીવનમાં પહેલી જ વાર એને પુરુષનો સ્પર્શ અનુભવ્યો. એણે જીવન ધન્ય માન્યું હોત, પણ બીજી જ પળે એને ખીચડીનું ભાન થયું. એ દાદર નીચે લટકતા બે લંગડા પગ, એ ધીમી, તાલબદ્ધ અને ખોખરી વાગતી એની માની ખાંસીની ઘૂઘરીઓ, એના ભાઈના સિગરેટના ધુમાડા અને દારૂની બદબૂ. એ બિલાડી, ગલુડિયું, આંગણું, લીમડો, એનું એ જ ચિત્ર. એના તંગ બનેલા સ્નાયુઓમાં શિથિલતા આવી ગઈ. હાય ખીચડી! એના મનમાંથી એક નિશ્વાસ નીકળી ગયો અને જીવનનો એ પ્રથમ પ્રસંગ એ ધગધગતા હાંડલામાં રૂંધાઈ ગયો. મીઠી ઝણઝણાટી ઉડી ગઈ. લકડીને લાગ્યું કે એ પલંગ પર એક મોટું હાંડલું હતું અને પોતે મહી ખીચડી બની રંધાઈ રહી હતી. લકડી પોતેય ખીચડી જેવી છે, નહીં બા? એના ભાઈના શબ્દોનો એના કાને પ્રતિઘોષ પડ્યો. લકડીથી હવે વધારે સહેવાય એમ નહોતું. એણે જોરથી, બહુ જોરથી અને છૂટથી રડી લીધું અને લાત મારીને શંકર શેઠને હેઠા પાડ્યા. અરે પણ તું આ શું કરવા બેઠી છે? ટપ દઈને ફરી બત્તી થઈ. લકડીએ ઝડપથી ચાદરમાં શરીર વીંટી લીધું. એનું રુદન પણ અંધારાની હૂંફ ન પામ્યું. અજવાળાએ એને ગૂંગળાવી દીધું. ધીમા અને હળવા ડૂસકા ખાતી એ પડી રહી. સંધ્યા મરી ગઈ. રાત જામી પડી. એના અંધારા અને અજવાળા, અવાજ અને મૌન ગોઠવાઈ ગયા. રોજની રાત જેવી આજની રાત. લકડી હતી તોય શું અને નહોતી તોય શું? લકડી પાછી ફરી ત્યારે એનો બાપ રસોડામાં પાટલે ચડી બેઠો હતો. એની માની ખાંસી સૂકાઈ ગઈ હતી. મીંદડી છૂટથી રસોડામાં ફરતી હતી.
લખડી રસોડામાં પેઠી કે તરત જ બધાએ એની તરફ જોયું. મીંદડી ગુરકવા લાગી. ગલુડિયોએ બીક છોડીને પૂંછડી હલાવતું અંદર આવી ઊભું. લખડી સુંદર, વધારે સુંદર બની હતી. એ ફાટેલી ઘાઘરી, મેલી ઓઢણી અને ગંધાતું પોલકું ક્યાંય નહોતા. છાપેલી ઘાઘરી ઉપર એણે નવી નક્કોર સાડી પહેરી હતી અને પોલકાના કટમાં શેઠાણીની શોભા, વ્યંગ અને તુમાખી હતા. એણે આવતાની સાથે જ પોતાના હાથમાંની મીઠાઈની 2 ટોપલીઓને જમીન પર પડવા દીધી. બિલાડીએ તરત જ એના પર તરાપ મારી. એની પાછળ એના બાપે છૂટ્ટો ઘા કર્યો. એક પળ હતી કે જ્યારે બધા જ કશું બોલવા ઈચ્છતા હતા પણ કંઈ બોલી શક્યા નહીં. મૌન અને શાંતિની એ ઘડી અવાજ અને ગતિ કરતાંય વધારે ભયંકર હતી. લખડીએ ધીમે રહીને આડી વળી ગયેલી મીઠાઈની ટોપલીને ઠીક કરી અને પછી પોતાના લુગડા મેલા થશે એની જરાય દરકાર કર્યા વગર રસોડાના બારણા પર ટેકાતી ત્યાં જ ધૂળમાં બેસી રહી. લખડીના બાપે નીચે નમીને મીઠાઈની ટોપલી પોતાની પાસે સેરવી લીધી અને ઉપર કાગળ ફાડીને અંદર જોયું. એની માનું ભૂખ્યું પેટ એની આંખમાં આવીને બેઠું. લખડીને એક પળ માટે એ વ્યક્તિઓ ઉપર, આ ઘર ઉપર અને આ બધી જ સજાવટ ઉપર ભયંકર અણગમો આવી ગયો. પીરસને, એના બાપે કહ્યું. લખડી સાંભળ્યું ન સાંભળ્યું કરીને હઠીલી બની બેસી રહી. લીમડામાં પવનની એક ધ્રુજારી આવી ગઈ અને તારલાઓ વારાફરતી ડોકિયું કરી ગયા. લખી, સાંભળ્યું કે બેટા? હા, સાંભળ્યું. લખડીએ એમ જ પડ્યે પડ્યે જવાબ આપ્યો. ન તો એનું માથું હાલ્યું, ન તો એની આંખોએ મટકું માર્યું. હવે મારે પીરસવાની શી જરૂર છે? બધા જ જમો પેટ ભરીને. વધે એ કૂતરાને આપી દેજો. કાલે એવું ને એવું, એટલું જ. જોઈએ તો એના કરતાંય વધારે ખાવાનું મળશે. કહેતા એ ઝડપથી ટટ્ટાર થઈ ગઈ અને નિશ્ચયથી માથું ફેરવીને એણે બાપ તરફ જોયું. આંખોનો એ તિરસ્કારક ક્ષણિક હતો. એ દોડતી બહાર નીકળી ગઈ અને લીમડા નીચે ભાઈના ખાટલા ઉપર જઈ પડી. ઉપર કેટલું મોટું ભવ્ય અને ઝગમગતું આકાશ, બાજુમાં ઝૂલતો, ગાતો અને પંપાળતો લીમડો. જીવનમાં એટલી જ મોકળાશ, ભવ્યતા અને ઉદારતા ન જ આવી શકે શું? સભાન એ પ્રશ્ન પૂછવાની લખડીમાં આવડત ન હતી, પણ ઊંડે ઊંડેથી એને એ જ પ્રશ્ન પૂછાઈ રહ્યો હતો. એ સમજતી ન હતી એટલે અકળાતી અને મૂંઝાતી. એ ડંખ, એ તિરસ્કાર, એ દુઃખ બિનજરૂરી છે લખી? પણ એ જવાબમાં તાકાત નહોતી કે લખડીની સભાનતા સુધી પહોંચી શકે. ગઈકાલની લખડી આજની દર્દભરી યાદ બની જવાની અણી પર આવી ઊભી હતી. ચાલ લખડી, જમી લઈએ. એની માએ એને હાથ પકડીને ઉઠાડી ત્યારે આળસની આનાકાની કરતી એ ઉઠી અને રસોડામાં જઈ બેઠી. એની માને એણે એક જ થાળીમાં પીરસતી જોઈ એ કશું બોલતા બોલતા રહી ગઈ અને પહેલાંની જેમ બંને સ્ત્રીઓએ એક સાથે કોળિયો ઉપાડ્યો. પણ એની પાછળ એ સમજની હવે શી જરૂર હતી? મને નથી ભૂખ, મારે નથી ખાવું, કહેતી જેમ તેમ કરીને એક કોળિયો ગળે ઉતારી રડતી રડતી લખડી ઉઠી ગઈ. મોડી રાતે એનો ભાઈ વિઠ્ઠલ ચિક્કાર દારૂ પીને પાછો ફર્યો. લખડી દોડતી એની પાસે ગઈ અને ખાટલા ઉપર જ એની પાસે મીઠાઈની થાળી ધરી. અરે વાહ, આ શું? આજે આ કુકડીએ સોનાનું ઈંડું મૂક્યું કે શું? જો મુઓ વંઠેલ, કહેતા આજના આખા દિવસમાં લખડી પહેલીવાર હસી. એને હસતી સાંભળી મેળા ઉપર એના બાપનું મોઢું પણ થોડું હસી ગયું. એણે માથે ચાદર ઓઢી લીધી. જાણે કશું જ ન બન્યું હોય એમ ભાઈ બહેન પાછા હંમેશની જેમ વાતોને વંટોળીએ સવાર બન્યા અને રાત ઝડપથી વીતવા લાગી. અડધી રાત પછી લખડી રસોડે જઈ સૂવા માટે પથારી પર પડી.
થોડી કલાક પહેલાંના એ અનુભવોના ટુકડાઓને ભેગા કરતા, વ્યવસ્થિત રીતે ગોઠવતા લખડી ઉશ્કેરાઈ, દુભાઈ ગઈ. જાગ્રત અવસ્થાની રસોડામાંની એની આગળ એક જાડી પથારી એને હવે ખૂંચતી હતી, અને બેભાન અવસ્થાની એ પલંગની યાદ એને ખીચડી બનાવીને રાંધી રહી હતી. તો એ લખડી એમ જ ઉગાડી આંખે સ્વપ્ના જોતી, ક્યારેક ભૂતમાં, ક્યારેક ભવિષ્યમાં અથડાતી કૂટાતી વર્તમાન સર્જી રહી હતી. એણે પોતાની જાતને જેમ ભાવે તેમ વહેવા દીધી. એને રડવું હતું ત્યારે એ રડી, એને છાનું રહેવું ગમ્યું ત્યારે એ છાની રહી. એને વચમાં એની આંખોની કીકીઓએ પૂર્ણ વિકસી જઈ પોતાની જાતને અવકાશમાં ગુમાવી દીધી. અને તારા, પવન, ધૂળ, અવાજ, મૌન, જાગતા અને સૂતા હૃદયના વિવિધ ધબકારાઓ ભરી રાતની આગે કદમ ચાલુ રહી. લખડીની એકની એક અને સજોડ રાત મૃત્યુ પામી. સાથે ખીચડી પીરસતી લખડી પર ઢાંકણ દેવાઈ ગયું. બીજી સવારની લખડી આળસ મરડીને ઉઠી. ઉઠતા વેત નાનકડા ગંદા તકિયાને લાત મારી હસી પડી. એ હાસ્યમાં નવીનતા, કુનેહ અને નફટાઈ હતા. એ દિવસ પણ વીતી ગયો. અઠવાડિયું ચાલ્યું ગયું. મહિનો પૂરો થયો. લખડી હવે ભર બજારમાં નીકળી પડતી. એના હાથ, પગ, કમર અને ડોક તાલબદ્ધ વળાંક લેતા. એના કપડાં ફાવે તેમ ઉડતા અને લહેરાતા. એની જુવાનીને ઢાંકવાને બહાને સૂચન વહેતા મૂકતા. ડગલે અને પગલે એ કારણ અને કારણ વગર હાસ્ય જન્માવતી અને કૂદતી, વીજળી જેવી પસાર થઈ જતી. એ જ્યાંથી હાજરી આપીને ઉડી જતી, એ જગતનો ખૂણો ઠાલાપણાની ભાવના અનુભવતા મૂઢ બની જતો. એ લખડી હતી. એ લખડીની મોહિની હતી. એક મોડી રાતે લખડીને ઘેર પોલીસની પાર્ટી આવી ચડી. ફોજદાર એના બાપનો જૂનો ઓળખીતો હતો. કાકા, તમે? લખડીએ પૂછ્યું. શું કરું બહેન? વિઠ્ઠલે દારૂના પીઠામાં ધાંધલ કરી, કોઈકને જીવલેણ જખમી કર્યો છે, કહેતા એણે ચારેકોર નજર ફેરવી. ક્યાં છે એ? એ પડ્યો મૂવો લીમડાની નીચે ખાટલા પર. એની માએ ઉધરસ ખાતા ખાતા કહી દીધું. વિઠ્ઠલ? ફોજદારે હાથ પકડીને ઉઠાડ્યો. હટ! વિઠ્ઠલ! કોણ? કાકા, તમે? તમે મને? હા, હવે ડાયો થઈને આ તને લઈ જાય ત્યાં જા. જા મારો ભાઈ. લઈ જાઓ આ મુઆ વંઠેલ. અકળાઈને એની માએ બળાપો કાઢ્યો. હલકટ, મુઓ, બાયલો, બેનની કમાણી પર. બા! એણે બૂમ મારી. સળિયા પકડીને બારી પર બેસી રહેલી લખડીએ નીચે કૂદી પડી અને બોલી, શું બકે છે તું? જરાવાર લખડીની આંખોના આકાશ આડે ધુમ્મસના વાદળ ઘેરાઈ ગયા. પરાણે ખેંચાઈ જતા વિઠ્ઠલના ઢસરડાવાનો અવાજ દૂર દૂર ઓસરી ગયો. ત્યારે લખડીની ઓસરીમાં ભયજનક ચૂપકી છવાઈ ગઈ. એની માની ઉધરસ પણ મરી ગઈ. કોઈને કશું સૂઝતું નહોતું અને બોલવાનું એ શું બાકી હતું. ફોજદારે મૂંઝવણભર્યું મૌન તોડ્યું. કેમ છે તબિયત નથુભાઈ? તમારો પગ તો હવે મટી ગયો ને? લખડીના બાપની આંખો એમ જ ભરાતી, ઠલવાતી અને મટકું માર્યા કરતી હતી. એનું ધ્યાન કોણ જાણે ક્યાં હશે. એણે સાંભળ્યું કે ન સાંભળ્યું? એના હોઠ કંઈક બોલતા પહેલાં વિચિત્ર રીતે ફરકી ગયા. એણે ખોખરા અવાજે સામે પૂછ્યું. ફોજદાર સાહેબ, આ લડાઈનો ક્યારે આરો આવશે?